ભારતીય જનતા પાર્ટી છે જે ગાય માતાના નામે મત લઈને, હિન્દુત્વના નામે મત લઈને અને ગાય માતાની પૂંછડી પકડીને સત્તામાં આવી, તે આજે ગાય માતા ખતમ કરવાનું કાવતરું કરી રહી છે, હિન્દુ ધર્મ ખતમ કરવાનું કાવતરું કરી રહી છે. એટલે આપણા સ્વાર્થ સાથે તો છેડા થઈ રહ્યા છે. તમે જો કેન્સરોના રોગ વધી રહ્યા છે, સાથે સાથે આપણા ધર્મની સાથે છેડા થઈ રહ્યા છે, સાથે સાથે આપણી આસ્થાને ઠેસ પહોંચે એવું કામ કર્યું છે. આજે દેશભરમાં ચોથા નંબરમાં સૌથી વધુ કતલખાના ગુજરાતમાં છે તેવા આંકડે કે માહિતી કહેવાય. એટલે જે ગુજરાતની ભૂમિને કલંકિત કરી આવી. ગુજરાતમાં હવે શ્રાવણ માસની એટલે પવિત્ર શ્રાવણ માસની શરૂઆત થઈ ગઈ છે. તો તમને થશે કે એમાં શું, એ તો થવાનું જ હતું, કોઈને રોકાવથી થોડું રોકાય. સવાલ એ નથી કે શ્રાવણ માસની શરૂઆત થઈ ગઈ છે, પણ સવાલ એ છે કે સનાતની ધર્મપ્રેમી હિન્દુઓની રક્ષક હોવાનો દાવો કરતી ભારતીય જનતા પાર્ટીની ગુજરાત સરકારે વધુ કતલખાનાઓને મંજૂરી આપી છે. સમજ્યા નહીં? વધુ કતલખાનાઓની મંજૂરી આપી છે. આ છાપાઓમાં હેડલાઇન બની છે. એટલે કે જે લોકો કોમનવેલ્થ ગેમમાં જઈને જય શ્રી રામ, જય હનુમાન અને ખબર નહીં શું શું કરતા હતા, એની સરકારે સાંભળ્યું છે, તિરંગા યાત્રા કાઢે, આમ કાઢે, તે કાઢે, તમને ફેરવે ગોળ ગોળ. તેની સરકારે કતલખાનાઓને મંજૂરી આપી છે. એટલે કે કતલખાનાઓમાં પશુઓ વધારે કપાશે. એમાં કોઈ પણ પ્રકારના પશુ હોઈ શકે છે. 14 વર્ષના મોટી ગાય પણ હોઈ શકે છે. કારણ કે ભારતીય જનતા પાર્ટીના જે નેતાઓ છે માને છે કે 14 વર્ષ પછી જે ગાય છે તે યમ્મી છે, 14 વર્ષ પહેલાં તે મમ્મી છે. નમસ્કાર, હું છું ચિંતામણી પુત્ર અનિલ પટેલ. સ્વાગત છે આપનો અમારા કાર્યક્રમમાં. આ જ મામલે માલધારી આગેવાન છે કિરણભાઈ દેસાઈ, તેમણે પોતાની પ્રતિક્રિયા આપી છે, આપત્તિ નોંધાવી છે અને ભારતીય જનતા પાર્ટીનું આ જ અસલ ચહેરો છે તેવો આરોપ લગાવ્યો છે. આવો સાંભળીએ કિરણ દેસાઈ શું કહી રહ્યા છે. જય ગૌ માતા મિત્રો, ખૂબ એક અગત્યની આજે ચર્ચા કરી છે આપની પાસે. પહેલાં તો મારા કિરણભાઈ વેજલપુર તરફથી પવિત્ર શ્રાવણ માસ મહિનાની આપ સૌને શુભકામનાઓ અને ભગવાન શિવ આપ સૌને સુખ સમૃદ્ધિ આપે તેવી પ્રાર્થના. સાથે સાથે ભારતીય જનતા પાર્ટીને સદબુદ્ધિ આપે તેવી આપણે સૌને પ્રાર્થના કરવાની છે. કેમ કે જે ભારતીય જનતા પાર્ટી છે જે ગાય માતાના નામે મત લઈને, હિન્દુત્વના નામે મત લઈને અને ગાય માતાની પૂંછડી પકડીને સત્તામાં આવી, તે આજે ગાય માતા ખતમ કરવાનું કાવતરું કરી રહી છે અને હિન્દુ ધર્મ ખતમ કરવાનું કાવતરું કરી રહી છે. મિત્રો, હું કેમ આવું કહી રહ્યો છું? હમણાં લોકસભામાં સરકાર દ્વારા કબૂલ કરવામાં આવ્યું કે ગુજરાતમાં 10,000થી વધુ કતલખાનાઓને મંજૂરી આપી દેવામાં આવી છે. મિત્રો, આ મંજૂરી આપી દીધી એ તમારા મારા ધર્મની સાથે છેડા છે ને આપણા ભવિષ્ય સાથે છેડા છે. આજે ગુજરાતમાં પશુધન અને ગાય માતા ખતમ થવાના આરે છે. જો પશુધન ખતમ થઈ જાય તો એને નુકસાન શું થાય આપ સૌને? તો પહેલાં તો અત્યારે હાલમાં પશુધન છે નહીં, એટલે તમે નકલી દૂધનો રાબડો ફાટ્યો છે, આપણે સૌ જોઈએ છીએ. સાથે સાથે જે પ્રમાણે ખાતર નથી મળતું, ખેતી અને પશુધન બંને એક છે, તો ખેડૂતો ડુપ્લિકેટ ખાતરો ઉપયોગ કરવા માટે મજબૂર બને. એટલે આપણા સ્વાર્થ સાથે તો છેડા થઈ રહ્યા છે. તમે જો કેન્સરોના રોગ વધી રહ્યા છે, સાથે સાથે આપણા ધર્મની સાથે છેડા થઈ રહ્યા છે, સાથે સાથે આપણી આસ્થાને ઠેસ પહોંચે એવું કામ કર્યું છે. હું સરકારને પૂછવા માગું છું અને ગુજરાતની જનતાને કહેવા માગું છું, જે ગુજરાતની ભૂમિ શૂરવીરોની, દાતારની અને પવિત્ર ધરાની ભૂમિ હતી, તેને કલંકિત કામ કર્યું છે. આજે કલંકિત કરવાનું કામ કર્યું છે સરકારે. આજે દેશભરમાં ચોથા નંબરમાં સૌથી વધુ કતલખાના ગુજરાતમાં છે તેવા આંકડે કે માહિતી કહેવાય. એટલે જે ગુજરાતની ભૂમિને કલંકિત કરી આ લોકોએ. સાથે સાથે ભગવાન શિવની ધરા હોય, ભગવાન દ્વારકાધીશની ધરા હોય, મા અંબાની ધરા હોય,
અને તે ધરાને પણ અપવિત્ર કરી અમને. સાથે સાથે આપણી સાબરમતી નદી, સાબરમતી માં જે આપણી નદી હતી તેની અંદર લોહી ભેળવીને મૂગા પશુઓનું એ નદીને પણ અભણાવી કહેવાય આ લોકોએ. એ નદીને પણ આ લોકોએ, એ માતાને પણ ના છોડી. આજે ગુજરાતની ધરોહર ભૂમિ, ગુજરાતના લોકોનું નામ કે ગુજરાતમાં ધાર્મિક લોકો રહે છે તેની જગ્યાએ આજે શું મેસેજ જશે કે ગુજરાતમાં તો મૂગા પશુ હત્યા કરવાનું એ ગુજરાત કહેવાશે. આ ગુજરાતને લોકો કેવી રીતે ઓળખાશે કે હજારો પશુઓ, લાખો પશુઓ ગુજરાતમાં કપાઈ રહ્યા છે. મિત્રો, આપણા ગુજરાતની લોકોને બદનામ કરવાનું કાવતરું કર્યું ને ગુજરાતની ધરાને, ગુજરાતની ભૂમિને કલંકિત કરી છે. મિત્રો, આ કેમ કરી રહ્યા છે? આજે ગાય માતા તમે જો, ગૌચર ખતમ થઈ ગયા, ગાય માતા રોડ ઉપર આવી ગઈ અને ખુલ્લેઆમ કસાઈઓ ગૌ હત્યા કરી રહ્યા છે. આ બધું કરવાનું કારણ મૂળ એક જ છે કે આ વેપારીઓની સરકાર છે, ના ખેડૂતોની, ના પશુપાલકોની, ના ગરીબોની. કેમ કે આ સરકારે 250 કરોડ ફંડ જે બીફ એક્સપોર્ટ કરતી કંપની અલાના તેની જોડે લીધેલું છે. એટલે મને ક્યાંક ને ક્યાંક લાગે છે તેના પ્રેશરમાં આવીને તેને આ બધી મંજૂરી આપી છે. એટલે આપણે જાગવાની જરૂર છે. હિન્દુત્વના નામે આપણને છેતરી રહ્યા છે અને કોઈ એક વ્યક્તિ એક કામ કરી કાઢે હિન્દુત્વના નામે, એટલે પછી એને વારે ઘડી આપણે છેતરાઈએ ને તો આપણે હિન્દુ ધર્મને આપણે જાતે સંકટમાં લાવી રહ્યા છીએ. એટલે હવે તો હિન્દુના લોકો જાગો, અમે બૂમો પાડી રહ્યા છે કે આ સરકાર હિન્દુઓની નથી, આ સરકાર વેપારીઓની છે. આ સરકારે જે કામ કર્યું છે ઇતિહાસમાં એ કોઈએ ના કર્યું એવું. આ ગુજરાતની ભૂમિને બદનામ કરવાનું કાવતરું કરી મા સરસ્વતીને અભડાવી દીધી છે. મારા ધર્મોની જગ્યાઓને આજે કલંકિત કરવાનું કામ કર્યું છે ભારતીય જનતા પાર્ટીએ અને હર્ષ સંઘવીએ. એટલે આપણે સૌએ આ લોકોને જવાબ આપવો પડશે અને પૂછવું પડશે કે તમે જવાબ આપો કે શું ગુજરાત બીફ એક્સપોર્ટ કરતું મોટું રાજ્ય તો નહીં બની જાય ને? આજે જે ગુજરાત કહેવાતું હોય, શ્વેત ક્રાંતિ માટે કહેવાતું ગુજરાત હોય, ખેતી માટે કહેવાતું ગુજરાત હોય, શું એ ગુજરાતને કલંકિત કરીને બીફ એક્સપોર્ટ કરતું ગુજરાત બનાવવાનું કાવતરું કરી રહ્યા છે આ લોકો? અને થઈ ગયું છે. આપણે હજુ નહીં જાગીએ ને તો ગુજરાતને બંધામ કરવામાં આ લોકો ભાજપવાળા મૂકે નહીં. ક્યાંક ને ક્યાંક આંધળા ભગતો જાગો, ક્યારેક તો સાચું બોલો ને દેખાય ત્યારે બોલો, તે મારી નમ્ર વિનંતી છે. અને સરકારને પણ કહું છું કે તમે જવાબ આપજો. આ કતલખાનાઓ કેમ તમે આટલી બધી ખોલવાની પરમિશન આપી છે? અને તમે આ બીફ એક્સપોર્ટ કોને કરો છો? તમે પાકિસ્તાનમાં મોકલો છો આ બીફ કે તમારા અલાના કંપનીને 250 કરોડ રૂપિયા એને મોકલો છો? તેનો ગુજરાતની જવાબ જનતા માગી રહી છે. જય હિન્દ. જે રીતે ગુજરાતમાં કતલખાનાઓની મંજૂરી અપાઈ છે, વધુ મંજૂરી અપાઈ છે, તેને લઈને આપ શું વિચારો છો? અને જે રીતે માલધારીઓ જે છે તે આપત્તિ વ્યક્ત કર્યા છે તેને લઈને પણ આપ શું વિચારો છો? જરૂરથી અમારા કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો. એ સિવાય અમારી યુટ્યુબ ચેનલ લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો. સાથે અમારા નવા ઇન્સ્ટા પેજ અને ફેસબુક પેજને પણ તમે લાઈક કરો, શેર કરો અને ફોલો કરો. અત્યારે માટે બસ આટલું જ. નમસ્કાર.